છેલ્લા 3 દાયકાથી પણ વધુ સમયથી મુખ્ય માર્ગ ઉપર ધાર્મિક સ્થળોનું ગેરકાયદેસર દબાણ હતું, તેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઈ, 3 પીઆઈ અને પીએસઆઈ સહિત 400 જેટલા પોલીસ કર્મીઓની હાજરીમાં બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી। થોડા દિવસો પહેલા જ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર પણ વર્ષો જૂની દરગાહનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું। આ મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઘટનાના એક્સક્લુઝિવ આ દ્રશ્યો મોડી રાત્રે જ દાદાનું બુલડોઝર ફરી વળ્યું અને તમામ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા, જેની કેટલીક તસવીરો પણ સામે આવી રહી છે। એક્સક્લુઝિવ તસવીર આપને બતાવી રહ્યા છે। ઘટનાના દ્રશ્યો રાજકોટથી। ધાર્મિક જગ્યાઓના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી। રૈયાધાર મુખ્ય માર્ગ ઉપર મોડી રાત્રે પોલીસે આ મેગા ઓપરેશન બહાર પાડ્યું। ગેબી સર્કલ, દરગાહ અને 2 મંદિરને તોડી પાડવામાં આવ્યા છે। રાત્રિના 2:30 વાગ્યાની આસપાસની આ ઘટના। દાદાનું બુલડોઝર અડધી રાત્રે ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું। છેલ્લા 3 દાયકાથી પણ વધુ સમયથી મુખ્ય માર્ગ ઉપર ધાર્મિક સ્થળોનું ગેરકાયદેસર દબાણ હતું, જેના વિરુદ્ધ આ બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી છે। ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઈ, 3 પીઆઈ, પીએસઆઈ સહિત કુલ 400થી પણ વધુ પોલીસ કર્મીઓની હાજરીમાં આ બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। થોડા દિવસો પહેલા જ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર પણ વર્ષો જૂની દરગાહનું મેગા ડિમોલેશન કરવામાં આવ્યું હતું। રાજકોટ પોલીસ દ્વારા મધરાત્રિએ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। હું તમને રૈયાધારના એ દ્રશ્ય બતાવી રહ્યો છું। ગેબી સરકાર દરગાહ છે તેનું દબાણ અત્યારે તોડી પાડવામાં આવ્યું છે અને સાથે આ જ રોડ ઉપરના 2 મંદિરોને પણ જે ગેરકાયદેસર દબાણ હતું તે પણ દૂર કરવામાં આવ્યું છે। હું તમને એ ગેબી સરકાર દરગાહના આ દ્રશ્ય બતાવી રહ્યો છું। આજે સવારે જ વાત કરવામાં આવી હતી, એટલે કે જે હનીફ ચૌહાણ છે સંચાલક, તેને જ વાત કરી હતી। તેને સ્પષ્ટ કહ્યું હતું કે અમે તાત્કાલિક રાહે તંત્રને સાથ આપીશું અને આજે જ આ બુલડોઝર ફરી વળ્યું છે। જે સ્ક્રીન ઉપર આ એક્સક્લુઝિવ દ્રશ્ય જોઈ રહ્યા છો તે મધરાત્રિના આ દ્રશ્ય છે। મધરાત્રિના અત્યારે 2:30 વાગ્યાનો સમય થયો છે અને હાલ અત્યારે આ દરગાહનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે। હનીફભાઈ, 2 દાયકાથી તમે સેવા કરતા હતા અને અત્યારે દબાણ દૂર કરવામાં આવ્યું છે, શું કહેવા માંગશો તંત્રને? કાયદા સામે કે તંત્ર સામે વિરોધ કરવાનો મારો કોઈ એવો કોઈ છે નહીં કે હું વિરોધ કરી શકું। કે જે કાંઈ થયું છે હવે એ માલિકની મરજી છે અને અવશ્ય તમારા તંત્ર સાથે અમે સહી, ભલે જે કાંઈ થયું છે એ તો થયું છે સાહેબ, આમાં કાંઈ થવાનું તો છે નહીં। મારા પાસે કોઈ આધાર છે નહીં, કોઈ પુરાવો છે નહીં, હું તો સતના આધારે બેઠો હતો। હવે જે થયું એ જે થાય। છેલ્લા કેટલા વર્ષથી આ દરગાહ હતી અને અત્યારે તંત્ર દ્વારા અત્યારે તોડી પાડવામાં આવી છે, કારણ કે ગેરકાયદેસર દબાણ હતું। 100 વર્ષથી આ દરગાહ હતી। અહીંયા કોઈ રોડ રસ્તા નહોતી, બિલ્ડિંગો નહોતી, મકાનો। જે ઝૂંપડપટ્ટી હતી એ ઝૂંપડપટ્ટી 2007ની અંદરમાં સવારે 6 વાગ્યામાં અહીંયા ડિમોલેશન કરવામાં આવ્યું હતું। ત્યારે આ દરગાહ પાડવાની વાત કરી હતી, પણ દરગાહને નહોતી પાડી। એવી રીતે 3-4 વાર આવી ગયા હતા, નહોતી પાડી। હવે આજુ પેલીનું શું હોય એમ હું નથી જાણતો સાહેબ। મેં જે છે એ સચ્ચાઈ તમારા સામે જાણી દીધી અને જે છે એ તમે કરી રહ્યા છો એમાંય કંઈક રાજ હશે। હું કોઈના સામે બોલવા માંગતો નથી, કાંઈ કહેવા માંગતો નથી। જે છે એ માલિક જાણે અને તંત્ર જાણે। બસ તમે મને ચેતાવ્યો, મેં તમને કીધું કે અવશ્ય આવો તમ તારે। હું તમારા કોર જ છું, મારા પાસે નથી આધાર કે નથી કોઈ કાંઈ જાતનું, નથી મારે કોઈ યારે બાજુ બોલવું કે નથી મારે કોઈને અરજી કરવી કે નથી કોઈને આગેવાન કરવા। જે રહેતું એ થઈ ગયું બસ। 2 મંદિર અને 1 દરગાહનું અત્યારે ડિમોલેશન કરવામાં આવ્યું છે। જે સ્ક્રીન ઉપર દ્રશ્ય જોઈ રહ્યા છો રૈયાધારના આ દ્રશ્ય છે, જ્યાં અત્યારે મેગા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। હાલ અત્યારે મધરાત્રિએ જે રાજકોટ પોલીસ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે 400થી વધુ પોલીસ અધિકારીઓ અને જવાનો અત્યારે રૈયા રોડ ઉપર આ ઓપરેશનમાં લાગ્યા છે। હું તમને અન્ય પણ દ્રશ્ય બતાડવા જઈ રહ્યો છું। રાજકોટ શહેર પોલીસે રાત્રિના 2:30 વાગ્યા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। જે રીતે ન્યૂઝ કેપિટલે આજે સવારે જ વાત કરી હતી કે ધાર્મિક સ્થળોનું દબાણ જે દૂર કરવામાં આવી રહ્યું છે। વકફ બિલ જે કાયદા સુધારણા પાસ કરવામાં આવ્યું અને ત્યારબાદ સમગ્ર દેશભરમાં જે ધાર્મિક સ્થળો છે, એટલે કે જે ગેરકાયદેસર દબાણ છે તે તમામને હટાવવાની કામગીરી શરૂ હતી। સૌ પ્રથમ રાજકોટ અમદાવાદ હાઈવે પરની દરગાહનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અત્યારે રૈયા ધાર ઉપર મુખ્ય માર્ગ ઉપર અત્યારે આ ડિમોલેશનની પ્રક્રિયા
હાથ ધરવામાં આવી છે. હાલ તમામ પોલીસ કર્મીઓ અત્યારે સુરક્ષા કવચ વચ્ચે આ જે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે એક દરગાહ અને બે મંદિરનું એટલે કે જે મુખ્ય માર્ગ ઉપર જેનું ગેરકાયદેસર જે દબાણ હતું તે ત્રણ ધાર્મિક સ્થળોને અત્યારે દૂર કરવામાં આવ્યા છે. અને હાલ અત્યારે જે પ્રકારે ન્યૂઝ કેપિટલ મધરાત્રિએ અહીં પહોંચ્યું છે ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં આ ઓપરેશન સતત શરૂ રહેવાના છે. એટલે કે ગેરકાયદેસર જે કોઈ ધાર્મિક સ્થળોનું દબાણ હશે તેને સરકાર એ દબાણને છોડશે નહીં, એટલે કે ડિમોલેશન કરશે તે વાત સ્પષ્ટ છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.